નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું એક મસ્ત મજાની કિચન ટિપ્સ જેના ઘણા બધા ફાયદા થવાના છે। તો તેના માટે મિત્રો તમારે સૌપ્રથમ એક મોટી સાઇઝની ડુંગળી લેવાની છે। હવે ચપ્પુની મારફત એટલે કે ચાકા દ્વારા તમારે એક બાજુનો ભાગ છે એ સમતલ રીતે કાપી લેવાનો છે અને તેની વચ્ચે બરાબર 1 ઇંચ જેટલો તમારે ખાડો કરવાનો છે। એટલે કે બાકીનો વચ્ચેનો ભાગ ડુંગળીનો છે તમારે ચાકા દ્વારા કટ કરીને ખાડા જેવું બનાવી લેવાનું છે। હવે નીચેનો ભાગ પણ સમતલ કરવા માટે આપણે થોડું કટિંગ કરી નાખશું એટલે વ્યવસ્થિત જમીન ઉપર કે ગમે ત્યાં ટેબલ ઉપર રહી શકે ડુંગળી। હવે આપણે આની અંદર મિત્રો સરસવનું તેલ નાખવાનું છે। જે ખાડો બનાવેલો છે તેની અંદર સરસવનું તેલ ઉમેરવાનું છે અને તેની અંદર આપણે જે ઘરે વ્હાઈટ હોય, આપણે જે દીવાબત્તી કરતા હોય ત્યારે જે વ્હાઈટનો ઉપયોગ કરીએ છીએ, રૂની વ્હાઈટનો, એ રૂની વ્હાઈટ તમારે એની અંદર મૂકી દેવાની છે। હવે આ વ્હાઈટને તમારે સળગાવી દેવાની છે। બસ આપણી આ કિચન ટિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો હવે આપણે આ કિચન ટિપ્સનો ફાયદો જાણીએ કે શું ફાયદો થવાનો છે। તો મિત્રો આ ડુંગળીની અંદર તમે જે સરસવના તેલની મદદથી દીવો કરશો તો એમાંથી જે ધુમાડો નીકળશે તેના કારણે તો તમારા ઘરની અંદર માખી હોય, મચ્છર હોય અથવા વંદા હોય એ બધા ભાગી જશે। કેમ કે મિત્રો આપણે ખબર છે કે ઘરમાં જો વંદો નીકળ્યો હોય તો આપણે તેને મારી નાખીએ છીએ, તેનું આપણે પાપ લાગે છે। કોઈ પણ મચ્છર હોય એને પણ આપણે મારી નાખતા હોઈએ છીએ, પરંતુ મિત્રો કોઈ પણ જીવને માર્યા વગર, કોઈ પણ પ્રકારનું પાપ કર્યા વગર મિત્રો તમે ઘરમાંથી માખી, મચ્છર, વંદાને ભગાડી શકો છો। એટલા માટે આજે તમે દીવો કરશો એના ધુમાડાની મદદથી આ બધા જીવજંતુ છે તમારા ઘરમાંથી ભાગી જશે। તો મિત્રો આ જે દીવો છે તમે ઘરના કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો, અંધારાની અંદર, દિવસે, રાત્રે, ગમે ત્યારે તમે મૂકી શકો છો, રસોડામાં, રૂમમાં। તો આવી રીતના એનો ધુમાડો થશે એનાથી આ જીવજંતુ બધા છે એ બધા દૂર થઈ જશે। તો આવી રીતના કોઈ પણ પ્રકારનું પાપ કર્યા વિના મિત્રો આપણે જીવજંતુને ભગાડી શકીએ છીએ। તો આ હતી મસ્ત મજાની કિચન ટિપ્સ। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બધા લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।